મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈ અને ભાજપમાં ભડકો નક્કી છે। ચૂંટણીમાં વિવાદ ન થાય તે માટે સાંસદ હરિભાઈ પટેલ દોડતા થયા છે। પૂર્વ સાંસદ જયશ્રીબેન પણ પહોંચ્યા બેંક। હાલના ડિરેક્ટરોની મનમાની સામે થઈ શકે છે। અનેકની ઉમેદવારી એમએલએ મુકેશ પટેલે ઉમેદવારી પરત ખેંચી, પરંતુ અન્ય ઉમેદવારો અડગ છે। તો આનંદ પટેલની ઉમેદવારી અત્યારે પણ યથાવત। એમડી જીકે પટેલની મનમાનીની સામે બે પેનલ સક્રિય થાય તેવા સંકેત પણ સામે આવી રહ્યા છે। ચેરમેન કે પટેલની સામે અનેક ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। હારૂન નાગોરી આપણી સાથે વધુ વિગતની સાથે લાઈવ જોડાઈ ગયા છે। હારૂન, આ ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ છે, શું વધુ વિગત? ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાયા છે। 17 ડિરેક્ટરો માટે 97 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે કહી શકાય કે જે 17 ડિરેક્ટરો હતા તેમની સામે કેટલી નારાજગી હોઈ શકે છે। કારણ કે જે રીતે ખુદ ધારાસભ્યએ પોતાની ઉમેદવારી ભરી હતી, પરંતુ આખરે ધારાસભ્યએ ઉમેદવારી પરત ખેંચી છે, પરંતુ સામે આનંદભાઈ પટેલે પોતાની ઉમેદવારી કાયમ રાખી છે। એટલે કહી શકાય કે નવી જૂનીના ઇંધાણ કહી શકાય। વર્તમાન જે ડિરેક્ટરો છે તેમની સામે ક્યાંક ને ક્યાંક નારાજ છે, કારણ કે જે ડિરેક્ટરો હતા તેમની સામે સભાસદોમાં નારાજગી હતી અને તેનું જ આ પરિણામ છે કે આટલા ફોર્મ ભરાયા હોય, જે પટેલ હોય કે પટેલ હોય, આ બંને સામે ક્યાંક ને ક્યાંક મનમાની કરતા હોય તેવા આક્ષેપો થયા હતા અને ત્યારબાદ આ સમગ્ર ફોર્મ ભરાયા છે। જોકે 97 ફોર્મ ભરાયા છે, તેમાંથી અત્યાર સુધીમાં 22 જેટલા ફોર્મ પરત ખેંચાયા છે, પરંતુ હજુ ઘણા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। જે વર્તમાન ડિરેક્ટરો છે તે હજુ સુધી પોતાની પેનલ નક્કી કરી શક્યા નથી, એટલે કે કે પટેલ ને જે કે પટેલ પોતાની પેનલ નક્કી કરી શક્યા નથી। સામે જે રીતે બે પેનલો ઊભી થઈ છે, બીએમ પટેલ અને અન્ય એક પેનલ ઊભી થઈ છે। એટલે કહી શકાય કે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીની અંદર ભાજપ સામે આવ્યું છે અને ભાજપમાં ભડકો કહી શકાય। પરંતુ જે રીતે મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ સહિત અન્ય ભાજપના નેતાઓ પણ હાલ ક્યાંક ને ક્યાંક સમાધાનમાં લાગ્યા છે ને જે કે પટેલ તેમજ જે કે પટેલને મનાવી રહ્યા છે, પરંતુ આ બંને હજુ સુધી માની નથી રહ્યા। તેમની મનમાની સામે આવી તેવું લાગી રહ્યું છે। હાલમાં મોટી સંખ્યાની આપ કાફલો જોઈ શકો, મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ધીમે ધીમે આવી રહ્યા છે। તમામ ગાડીઓ છે જે અંદર ગયેલા છે। મારી સાથે સ્થાનિક છે, સાહેબ શું કહેશો? ઉમેદવારોનો આટલો રાફડો શું કહેશો? આ અર્બન બેંકની ચૂંટણીમાં ઉમેદવારનો ઘણો બધો રાફડો પાડે છે। એક જ ફોર્મના બધા ઉમેદવાર છે, એક જ સમાજના છે, એટલે સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા છે। હું પણ આજે એસપીનો ઉમેદવાર હતો, પણ કોઈ પેનલમાં સેટ ના થવા મેં સ્વેચ્છાએ મારી ઉમેદવારી પરત કરી। કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં અત્યારે જોવા મળી રહ્યા છે? અત્યારે ટોટલી 97 ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કરેલા અને હાલ મને મળતી માહિતી મુજબ અત્યારે 55 ઉમેદવારો મેદાનમાં છે અને પેનલ અત્યારે બની રહી છે અને એની સાંઠગાંઠ અમુક જગ્યાએ જોઈ એ હમણાં 4 વાગે ખ્યાલ આવી। જે કે પટેલ ને કે પટેલના સામે ક્યાંક ને તારીખોમાં રોષ, તો શું કહેશો? કેમ રોષ છે? શા માટે રોષ જોવા મળી રહ્યો છે? આમાં એવું છે, આ બેંકના હું એક સભાસદ તરીકે જઉં તો બેંકમાં એક કચ્છમાં કમ્પાઉન્ડ થયું છે, સુરતમાં કમ્પાઉન્ડ થયું છે, નવું ખેરવામાં પણ કમ્પાઉન્ડ થયું છે અને બેંકે હમણાં આરબીઆઈએ ₹5 કરોડનો મોટો દંડ આપ્યો છે। અને બીજી નવાઈની વાત એ કરું કે 8 વર્ષથી વધારે ગવર્મેન્ટનો કાયદો હોવા છતાં ડિરેક્ટરો પોતાના હોદ્દા પર ના રહી શકે તેવા ડિરેક્ટરો પણ આ ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે ફોર્મ રદ કરવાની વાત આવી ત્યારે પ્રાંત અધિકારી શ્રી દ્વારા એવું કહેવામાં આવેલ કે ભાઈ આ 8 વર્ષનો કાયદો એ અમારે નથી, પણ આરબીઆઈ લાગુ પડે, તમે આરબીઆઈમાં અરજી કરો। એટલે આ ચૂંટણી પત્યા પછી પણ અહીંયા ખેંચતાના સમીકરણ તો રહેવાના। તો ક્યાંક ને ક્યાંક જે રીતે આપ સમજી શકો છો કે ભાજપના જ જનતો ચૂંટણી લડી રહ્યા છે, જે રીતે 3 પેનલો હાલમાં બનતી હોય તેવું લાગી રહ્યું છે।